તો ગાઈઝ ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી જશે અને અહીંથી આપણે કરવાના હે આખા વિડીયોમાં વોઇસ ઓવર જેમ કે મ્યુઝિક વાગે છે આગળ એટલા માટે. અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ બધી પબ્લિક છે એ બહારથી આવી છે અને 10 કિલોમીટર સિટી લક્ઝરી આપણાને મુકાઈ છે કેમ કે ટ્રાફિક બહુ છે ગાઈઝ. પહેલાં ખૂણેથી મોડીને તે ઠેઠ પહેલાં ખૂણા સુધી લક્ઝરી જે પડી એ બધી ગામડેથી લક્ઝરીઓ આવેલી છે અને આ બધી લક્ઝરીઓ સરકાર દ્વારા મુકાયેલી છે. ગાઈઝ આપણે પહોંચી ગયા છે જ્યાં મોદી સાહેબ આવવાના છે નિકોલ. અને ગાઈઝ તમે ભીડ જુઓ ખાલી એટલી બધી પબ્લિક છે ને. અને ગાઈઝ મોદી સાહેબ 5 વાગે આવવાના છે અને અમે લગભગ 4 વાગે હશે અત્યારે અને અમારી અંદર એન્ટ્રી થઈ જઈએ. ગાઈઝ બધાને અંદર તો નહોતા આવવા દેતા, જેની જોડે આવા કાર્ડ હતા એના જ અંદર આવવા દેતા હતા. તો આપણે તો અંદર આવી ગયા પણ ભીડ બહુ છે ગાઈઝ. તમે જોઈ શકો સિક્યુરિટી તો તમે જુઓ ખાલી. ગાઈઝ 10-10 માળની બિલ્ડિંગ ઉપર પેલા શું કહેવાય દૂરબીન કેમેરા ને એવું લઈ લઈને બંદૂકો લઈ લઈને બોડીગાર્ડ એ બધા સિક્યુરિટીવાળા બેસી ગયા હતા. ઠેઠ ઊંધી આખું અડધું અમદાવાદ પેક હતું ગાઈઝ. અને તમે જોઈ શકો છો કે ગુજરાતી સાહિત્ય કલાકારો પણ અહીં કણ છે. આ સ્ટેજ છે ત્યાં કણ સાહિત્ય કલાકારો છે અને બીજું સ્ટેજ છે ત્યાં કણ મોદી સાહેબ ત્યાં આવવાના છે. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો. અને પબ્લિક બહુ પબ્લિક છે. આપણને ખબર નથી કે મોદી સાહેબ આવવાના છે. આપણે એકણ આવ્યા ત્યારે બધું જોયું ત્યારે ખબર પડી કે મોદી સાહેબ આવવાના છે. આપણા મનમાં કંઈ નોર્મલ મિટિંગ હશે એટલા માટે આપણે આવ્યા હતા પણ આવ્યા છે તો આવી ગયા તો આવી જઈએ. હવે ચલો મોદી સાહેબને તો જોઈ લઈએ. અને તમે જોઈ શકો છો કે સાંઈરામ દવે અને બીજા પણ એક કલાકાર છે જેનું આપણા નામ નહીં હતું. ગાઈઝ મોદી સાહેબ આવી ગયા છે લાઈવ આપણાને દેખાડે એ બહાર છે. તો હવે થોડી જ વારમાં આપણી અંદર ઉપસ્થિત થશે ગાઈઝ. તમે જોઈ શકો છો. ગાઈઝ આપણે સ્ટેજ એ થોડું સેટું હોય એટલા માટે આપણાને શાયદ નહીં દેખાય. સ્ટેજ આખું હોય ગાઈઝ. ગાઈઝ બીજી બધી પબ્લિક તો 12 વાગ્યાની આવીને બેસી જઈએ એટલે આપણને નજીક જગ્યા ના મળી. અમે 4 વાગે આવીને ગાઈઝ 6 વાગ્યા 6 વાગે મોદી સાહેબ આવી ગયા છે ફાઇનલી. ને તમને દેખાડી દઉં એલઈડીમાં જુઓ બધાને હેલો 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 એમ કરે છે. ત્યાં પેલા સ્ટેજ ઉપર આવ્યા છે પણ એ બહુ દૂર પડે એટલે આપણે ફોનનો કેમેરો પણ એટલે પહોંચતો નહીં ગાઈઝ. અને આ 2 દિવસ ગુજરાતમાં મોદી સાહેબ ફરવાના છે. અને ગાઈઝ લાઈવ એમને ઉદ્ઘાટન કર્યું અહીંથી એમને લીલી ઝંડો ફરકાયો એટલે એક બોચરાજી ને એક કડી જે નવી ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો અને તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આપણે નીકળી જઈશું જેમ કે જો મોદી સાહેબ નીકળશે તો આપણને જગ્યા નહીં મળે નીકળવાની. અને અમારે 2 કલાકનો રસ્તો ગાઈઝ તો અમે હવે નીકળી જઈએ છીએ. બહાર પણ એટલી ઘણી ખરી પબ્લિક છે ગાઈઝ તમે જોઈ શકો છો. બહાર પણ ખૂબ પબ્લિક એમની વાટ જોઈને ઊભી છે કે હમણાં આવે તો એક ઝલક જોવા મળે ગાઈઝ. અને ફ્રેન્ડ્સ જોવા પણ જોઈએ. આ તો અમને તો ખબર નથી, અમે તો અચાનક આવી ગયા તો જોઈ લીધા. પણ ગાઈઝ એવું લાગે કે આગળ બધા રસ્તા છે ને એ પેક થઈ ગયા છે તો અમને નીકળવા નહીં મળે. હોજના 7 વાગી ગયા છે ગાઈઝ. અને અમારે આવી રીતના ઊભું રહેવું પડશે ગાઈઝ. મોડું બહુ થઈ ગયું. અમે અડધા કલાકના નવી ઊભા ગાઈઝ 7:30-8 વાગવા આવ્યા છે. અને આ પબ્લિક બધી મોદી સાહેબને જોવા માટે ઊભી રહી છે. તમે જોઈ શકો ટેટોમથી મળીને પોલીસ પણ એટલી અને પબ્લિક પણ એટલી છે અને કોઈને ક્યાંય હલવા દેતા નહીં. ને અમારી ગાડી ઠેઠ હાઈવે ઉપર પડીએ ગાઈઝ તો અમારે પણ અહીં કણ જ ઊભું રહેવું પડશે. તો ચલો સ્ટેજ ઉપર તો આપણને હરખા દેખાણા નહીં એટલે આપણે રોડ ઉપર ઊભા રહીને થોડી વાર જોઈ લઈએ અને તમને પણ બતાવીએ. તો ગાઈઝ અહીં કણ અમે ઊભા છે વાટ જોઈને અહીંથી નીકળશે એટલે આપણે જોઈએ અને પછી આપણે ઘરે નીકળી જવાના આવીએ જેમ કે રાતના 8:30 વાગવા આવ્યા ગાઈઝ. બહુ મોડું થઈ ગયું છે અને અમે લગભગ રાતે 11 વાગે ઘરે પહોંચ્યું મને એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે મોદી સાહેબની ગાડી જાય. કાળા કલરની ગાડી હશે એ મોદી સાહેબની ગાડી છે ગાઈઝ.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી મોદી સાહેબ હવે આવી ગયા હે અને આપણે આ વિડીયોનો આટલે જ એન્ડ કરશું. તમે જોઈ શકો છો આ નહીં ગાઈસ, પાછળ આવે એ ગાડી, આ ગાડી જે હે એ મોદી સાહેબની હે ગાઈસ. જો બધાને હેલો 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 કરતા જાય ગાઈસ. સિક્યુરિટી જો ખાલી તમે કોઈને હલવા દેતા નહીં, કોઈ ચકલું આગું પાછું ના થાય કે આ રીતના તમે જોઈ શકો છો. તો ગાઈસ મોદી સાહેબ જ્યાં અને હવે આપણે પણ ઘરે જઈએ. તો ફ્રેન્ડ્સ ચલો આજનો વિડીયો આટલા સુધી છે અને મળીએ તમને બીજા વિડીયોમાં. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક